તો જોઈ શકો છો મિત્રો, આનું ફિનિશિંગ જુઓ, આ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ જુઓ, તમને શું કહેવાય એકદમ જુઓ એમ એકદમ સ્ટ્રેટ આવ્યો. અમુકનું કેવું એમ જતું રહે ને એમ જતું રહે, પણ આપણું પરફેક્ટ ફિટિંગ, કટિંગ, સ્ટિચિંગ બહુ જોરદાર છે, જોઈ શકો છો. અને આ કટોરી છે, હું સીધું કરીને બતાડું અને તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કેવી રીતના મેં કટિંગ કર્યું છે પાર્ટ ટુ હું તમને બતાડી દઉં અત્યારે આગળનું. તો જોઈ શકો છો મિત્રો, કેટલું જોરદાર બેસી ગયું છે. અને મેં આવી કંઈક ડિઝાઇન બી કરી છે ને એનું સ્લીવનું ફિટિંગ પણ એટલું જોરદાર બેઠું છે. જુઓ તમે, એકદમ જ જોરદાર. તમે આનું કટિંગ જોવાનું ભૂલતા નહીં, આનું કટિંગ એકદમ જોરદાર છે, જોઈ શકો છો. હવે હું આગળનું બતાવતો. આગળનું જો મેં કટોરીવાળું બનાવ્યું છે અને ફાઇનલ રિઝલ્ટ એટલું જોરદાર છે આનું, જોઈ શકો છો. તમે આ કટિંગ જોશો તો તમને ઘણું મજા આવશે. જુઓ અહીંયાથી આ ફિનિશિંગ જુઓ તમે, જુઓ આ બ્લાઉઝની કટોરી જુઓ તમે, એનું આખું લુક જુઓ એમ, જુઓ આખી કટોરીનું ફિનિશિંગ જુઓ તમે, એકદમ પરફેક્ટ. અંદરનું પણ જુઓ તમે. અને આનું કટિંગ તમારે જોવાનું છે કે ભાઈ મેં કેવી રીતના કર્યું છે, તો તમે પણ જોઈને શીખી શકો છો. અને જો સ્લીવનો હાથ બી ઘણો બધો ઊંચો, આ ઇઝીલી આટલો હાથ ઊંચો થશે તોય તમારે અહીં ક્રીઝ નહીં પડે એમ. બાકીના બ્લાઉઝોમાં કેટલા જણનું પડતું હોય, તમારે આ બ્લાઉઝ જોઈને તમારે કટિંગ કરવું હોય. આ ફાઇનલ રિઝલ્ટ છે. જુઓ, હજુ મારે ખાંચા બાકી છે, દોરીમાં આ બાકી છે, હજુ ઓવરલોક બાકી છે. ફિનિશિંગ જુઓ, 1 2 ને 3 સિલાઈ કરી છે મેં, જોઈ શકો. તો ચાલો મિત્રો, કટિંગ આનું જુઓ, તમને હું કેવું બતાડું છું. કટોરી કાઢવાનું કટિંગ, અને 8મા ભાગ છે તે તમે જોજો, એનું બેગનું કટિંગ છે. અને અત્યારે આ 9મો ભાગ આવશે, એમાં આવશે આખું કટોરીનું કેવી રીતના કટિંગ કરવું, કેવી રીતના કાઢવું, આ પટ્ટો બધું કાઢવાનું તમારે મસ્ત તમને ખ્યાલ આવી જશે. એનું જોવું ને, તમે જોયો ને આ બ્લાઉઝ કેટલો જોરદાર બન્યો છે. અને સ્લીવનું કટિંગ ભાગ 10માં આવી જશે, તે તમે જોઈ લેજો. બાકી ચાલો વિડીયો કટિંગ સ્ટાર્ટ કરીએ. તો ચાલો. હેલો દોસ્તો, નમસ્તે. તો આજે ફ્રન્ટ ભાગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે કટોરી બ્લાઉઝ કેવી રીતના આગળનું કટિંગ કરવાનું છે તે જોવાના છે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. જે લોકો ચેનલ પર નવા આવ્યા છે એ લોકોને વિનંતી છે કે વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને એકાદ સારો કોઈ કમેન્ટ તમે કરી શકો છો મિત્રો. તો આપણી આ નવી ચેનલ છે એટલે અત્યારે બહુ કોઈ સબસ્ક્રાઈબ નથી, પણ તમને વિનંતી છે કે તમે સબસ્ક્રાઈબ કરો. તમે ઘણું બધું ટેલરિંગ વિશે જાણવા મળશે, નવું શીખવા પણ મળશે. મને આવડતું છે એની કરતાં પણ તમને હું વધારે શીખવાડવાનો છું, કેમ કે હું પોતે પણ શીખી રહ્યો છું આગળ. મને ઓલરેડી ઘણા વર્ષનો અનુભવ પણ છે. તો ચાલો આપણે કટોરીનું કેવી રીતના ડ્રાફ્ટિંગ કરી અને સ્ટીચ કરવાનું છે. તો જુઓ, આ પાછળની બેગ આપણે ઓલરેડી ડ્રાફ્ટિંગ કરી લીધી હતી. અને હવે આપણે કટોરી કેવી રીતના અહીં ડ્રો કરવાના છે એ જોઈ લઈએ. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો છો મિત્રો, હવે અહીંયાથી આપણે છે ને 1 ઇંચ ઉપર લેવાનું છે, જોઈ શકો છો. 1 ઇંચ ઉપર લીધું અને અહીંયા કેટલું 6.25 છે ને, તો તમે ડાયરેક્ટ 6.25 અહીંયા મૂકી શકો છો. પછી તમને એ ખબર હોવું જોઈએ કે અપર ચેસ્ટ જે આવે ને, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું જે પોઈન્ટ આવે ને, એ પોઈન્ટ આપણો કેટલો છે એ આપણે જોઈ લેવાનું છે. તો જોઈ લે, હું તમને બતાવી દઉં છું. આ પાછળની બેગ છે અને આગળનું કંઈક આવી રીતના કટિંગ આવશે, આવી રીતના. અને આ સ્લીવ આવે તે જે આપણે આ પોઈન્ટ ખરો ને, એ અહીંયાથી અહીંયા સુધીનો પોઈન્ટ એમ કેટલા ઇંચ પર થાય, એટલે કે મેજર મૂકીને એમ જોવાનું કે કેટલો પોઈન્ટ થાય. એ આપણો પોઈન્ટ જે છે ને મિત્રો, તો અહીં ગાડી 10 ઇંચનો પોઈન્ટ છે. તો એ પોઈન્ટ આપણે અહીંયા મૂકવાનો રહેશે. તો કેવી રીતના મૂકવાનો તો ચાલો જોઈ લઈએ. તો જુઓ, અહીંયાથી આપણે આનો જે મિડલ છે ને, એ મિડલ પર જ આપણે સ્કેલને રાખવાની છે. જુઓ, આ રીતના કરવાનું. અને જે પહેલાં માર્ક મૂકેલો આપણે, તમે આની બેગનું કટિંગ નહીં જોયું હોય તો જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કેવી રીતના કર્યું છે અને કેવી રીતના નથી કર્યું. તો જો આ 10 છે તો 1/2 ઇંચ એડ કરીને આપણે અહીં ગાડી મૂકવાનું છે. અને પછી લોવર ચેસ માટે અહીં ગાડી આપણે 3.25 ઇંચ મૂકવાનું છે, એટલે આપણી લોવર ચેસ એની કમ્પ્લીટ થશે. આ લોવર ચેસ પર આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, જોઈ શકો. એટલે એનો જે બેલ્ટ ખરો ને, તે 2.5 ઇંચનો બેલ્ટ થશે. જુઓ અહીં ગાડી 2.5 ઇંચનો એનો બેલ્ટ થશે. અને આ જે લાઈન ખરી એને થોડી અહીંયા સુધી સ્ટ્રેટ આપી દેવાની છે. જુઓ, આ મેં સ્ટ્રેટ આપી દીધી. હવે આપણે શું કરવાનું છે કે આવી સ્કેલ જોવે એમ તો તમારે જો સેટ જે બાજુથી થાય એ બાજુથી તમે કરી શકો, અને હાથથી પણ આપી શકો છો. તો જોઈ શકો છો આ રીતના થયું. પણ અહીંયા કેવું એકદમ થોડું સ્ટ્રેટ. તો
તો થોડોક શેપ આપવાનો અહીં ગાડી થોડું લઈ લેવાનું આ રીતના જુઓ. અન્નામાં છાલકું નહીં થવું જોઈએ, બરાબર છે, એ રીતના થવું જોઈએ. અને હવે આગળનું ગળું કેટલા ઇંચ પર રાખવાનું છે આથી આપણું નક્કી અહીંયાથી જ હોવું જોઈએ. તો હું મિનિમમ 7.5નું રાખું છું. 7, 7.5 હાઈટ ઓછી હોય તો 6.5 પણ આવે. અને હવે અહીંયાથી અહીંયા સુધી આવી સ્કેલ જરૂરી છે, તો એ પ્રમાણે તમારે અહીંયા જુઓ થઈ ગયું. હવે આને છે ને એ થોડુંક ડાર્ક કરી લેવાનું છે, કેમ કે અહીંથી આપણે કટોરી કાઢવાના. એટલે હવે શું કારણ છે કે જે આ બેલ્ટ ખરો ને એ બેલ્ટને અહીં 0.5 ઇંચ, 1 ઇંચ, 0.5 ઇંચ, અડધો ઇંચ એવી રીતના ઉપર ચડાવવાનું. તો હું 0.5 ઇંચ ચડાવું છું. જુઓ મેં 0.5 ઇંચ ઉપર લીધું. એને બી તમે આવી સ્કેલથી જ તમે આ રીતના લઈ શકો છો. જુઓ એટલે જુઓ આપણો બેલ્ટ આવી ગયો, આપણી કટોરી આવી ગઈ અને આપણો પેલો બેલ્ટ આવી ગયો, બરાબર છે. હવે શું કરવાનું છે કે આની જ્યારે બેક આવે આપણે જો મારી લંબાઈ એ ચેક કરી લેવાની ફરી એક વખત, કેમ કે આટલેથી આ દબાઈ જવાનું છે. લંબાઈ મારી છે ને 15 ને 16 થવી જોઈએ. એટલે મેં 1/2 ઇંચ થોડું અહીંયાથી ઉપર કર્યું. જુઓ અહીંયાથી એક્સ્ટ્રા નીચેનું દબાણ રાખીને તમારે આ રીતના બસ આ રીતના આપી દેવાનું છે. આપણે હાલ પૂરતું અહીંયા આપી દેવાનું છે આ રીતના. અને અહીંયાથી બી જુઓ આ કટિંગ કરી નાખવાની છે. અત્યારે આ પાછલી બેગ કાપે પછી આ છાપીને અલગથી કાઢવું પડશે આપણે. એ તમારે જોવા જેવું રહ્યું. ચાલો ટક્સનું પછી લઈએ. હવે આપણે કાપી લઈએ શું કહેવાય આ બધા પાર્ટ અલગ અલગ કટિંગ કરવાના છે. તો જોઈ શકો છો મિત્રો આ રીતના છે. તો આમાં શું કરવાનું છે, આને ડાર્ક કરવાનું આપણે. તો ડાર્ક આ રીતના કરવાનું છે આપણે. આ છાપીને કાઢવાનું છે એટલે આપણે શું કરવાનું છે, આ રીતના ડાર્ક કરવાનું. જો પછી અહીંથી પણ આ રીતના રાઉન્ડમાં ડાર્ક કરવાનું. ને આ ભાગ તો બધો છે જ અને આ પણ ડાર્ક કરવાનું અહીં ગાડી જુઓ આ રીતના. જો પછી શું કરવાનું છે, આ મિડલ છે એવું માનો અને આમ ફેરવી નાખવાનું છે અને અહીંયા ચપકો મારવાનો. એટલે આપણને થોડીક જગ્યા અહીંયા છોડવાની છે આટલી જ જુઓ. અને જો તમે ડાયરેક્ટ કાપી બી શકો છો, આટલું તો કાપી જ નાખવાનું છે સેમ ટુ સેમ જ. પછી શું સુધારો વધારો કરવાનો તે હું તમને બતાવું. હવે જે અંદર ડ્રોઈંગ કર્યું તે છપાઈ ગયું હશે. જો આ છપાઈ ગયું. હવે આમાં શું કરવાનું છે કે તમારે જે આ ડ્રોઈંગ છે ને જો હવે આ તો છે ડ્રોઈંગ અહીંયા સુધીનું કમ્પ્લીટ છે. હવે આમાં છે ને અડધો ઇંચનું આ રીતના કમ્પ્લીટ આપી દેવાનું છે અને અડધો ઇંચનું દબાણ છોડીને આપણે કટિંગ કરવાનું છે. નીચેનું તો મેં દબાણ જોડે દાયરું કટિંગ કરેલું છે જોઈ શકો. હવે આને પણ સ્ટ્રેટ જ આપી દેવાનું છે. અત્યારે હાલમાં આ પટ્ટો સ્ટ્રેટ જ હોવો જોઈએ, ભલે આમાં આવો આવતો હોય. ને અહીંયાથી થોડું કાઢ નાખવાનું છે આટલું અને એક દોરા જેટલું અહીંયા બી આટલું કુડાડ દેવાનું છે. એટલે આપણું શું કે આગલો મુંડો થોડો નાનો હોવો જરૂરી છે, બરાબર છે. એટલે આ પટ્ટો કપાઈ ગયો. હવે જુઓ આપણી પાસે મટીરિયલ કેટલું વધ્યું. એક આ ભાગ વધેલો છે અને એક ભાગ આપણી પાસે આ વધેલો છે. તો આ જે વધેલો છે એમાંથી આપણે પટ્ટો કાઢીએ. તો આ રીતના જો ગોઠવી દેવાનું છે કમ્પ્લીટ. હવે શું કરવાનું છે કે આ જે ભાગ ખરો ને તો જોઈ શકો આ રીતના થાપી લેવાનું છે. જો થાપ્યા પછી શું આવશે કે આનું જે રિઝલ્ટ છે આ જે છે એ જ પહેલાં આપણે ડ્રો કરી દેવાનું છે. જો અહીં લગીને આ લાઇનિંગ છે એ તમને ખ્યાલ આવતો જ હશે. તો આ જ પાર્ટ આપણો કમ્પ્લીટ કપાઈ જશે. પછી અહીંયાથી તમારે શું કરવાનું છે 1.5 ઇંચ 1.5 એટલું રાખીને આ રીતના કરીને અહીંયા સુધી આવવા દેવાનું. પછી આપણે આટલેથી હાફ ઇંચ પર જ ડ્રો કરવાનું છે આ રીતના.
અહીંયા પણ એવું જ કરવાનું છે. આ અત્યારે સ્ટ્રેટ આપી દેવાનું, 1 પોઈન્ટ જેટલું આપવાનું છે અને આ પણ આ રીતના સ્ટ્રેટ આપી દેવાનું છે. આ બેનું જે બી મિડલ આવે ને તો આ રીતના લાઇનિંગ આવે એમ, આ મિડલ આવી જશે. ને અહીંયાથી 1.5 ઇંચ, અહીંયા 1.5 કહ્યું તો અહીંયા 1.5 કરી દેવાનું. અને અહીંયા સુધીનું આપણે રાઉન્ડમાં લઈ લેશો તો એ ચાલશે. આ પણ એમ રાઉન્ડમાં લઈ લેશું તો એ ચાલશે. પછી અહીંયા 1.5 અને અહીંયા બી 1.5. આ ઉપર અહીંથી 1.5 જવા દેવાનું છે ને આ રીતના જવા દેવાનું છે. જુઓ તો આ રીતના આપણી કટોરી બની જશે. હવે આમાં શું કરવાનું, મેં તમને આનું તમારી ડિટેલમાં હજુ જો જાણવું હોય તો ચેનલને ફોલો કરી દેજો, હું તમને જણાવી દેવા. હું તમને જો આ રીતના આપણું આવશે ને તે જુઓ, જુઓ કટોરી કેવી કમ્પ્લીટ છે જોઈ શકો છો. અહીં જે બી વધઘટ છે તે આપણે સેટ કરી લેવાનું. અને અહીંયાથી આ રાઉન્ડ ભાગ કમ્પ્લીટ આવવો જોઈએ, એટલે સ્ટ્રેટ નહીં હોવો જોઈએ, ઊંડો જ હોવો જોઈએ. તો આપણું આ કમ્પ્લીટ આવી જશે બરાબર. એટલે જુઓ આપણી કટોરી બેસશે અને આવી રીતના જોઈ શકો છો. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવા જ અવનવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો તો નવું જાણવા મળશે. ચાલો બાય બાય.